જોવાના છીએ કાન કેવી રીતે કામ કરે છે. માણસની અંદર બાહ્યકર્ણ અને અંતઃકર્ણ બે ભાગ હોય છે. બાહ્યકર્ણ જે ધ્વનિ સંગ્રહ અને પ્રવર્ધનનું કામ કરે છે, જ્યારે અંતઃકર્ણ જે સંકેતને રૂપાંતર અને અર્થઘટન કરવાનું કામ કરે છે. જોઈએ સૌથી પહેલાં તો બાહ્ય કાન ધ્વનિ તરંગોને એકઠા કરે છે. કર્ણપર્ણ ધ્વનિને એકત્રિત કરી કાનની નળીની અંદર મોકલે છે. કર્ણપટલ કે જેને કાનનો પડદો કહેવાય છે, તેના પર આપણા અવાજના કારણે કંપન ઉત્પન્ન થાય છે. ધ્વનિ તરંગો કાનના પડદાને અથડાય છે, જ્યાંથી તે કંપવા લાગે છે. આ કર્ણપટલની પાછળના ભાગે મધ્ય કાનના હાડકાં આવેલા હોય છે, જે કંપનને મોટું કરે છે. 3 નાના નાના હાડકાં આવેલા હોય છે, હથોડી, એરણ અને પેંગડું, જે કંપનને 22 ગણા સુધી વિસ્તૃત કરે છે. કંપન આંતરિક કાનના પ્રવાહીમાં હલનચલન પેદા કરે છે. આ કંપન શંખિકા નામના સર્પાકાર અંગમાં રહેલા પ્રવાહીની અંદર તરંગો બનાવે છે. આ તરંગોની જે બહારની સપાટી છે, એટલે કે શંખિકાની અંદરની સપાટી, ત્યાં સૂક્ષ્મ કેશકોષો આવેલા હોય છે, જે વિદ્યુત સંકેતો બનાવે છે. પ્રવાહીની હલનચલનથી હજારો કેશકોષો વળે છે અને કંપનને વિદ્યુત આવેગોમાં ફેરવે છે. આ વિદ્યુત આવેગો શ્રવણચેતા સંકેતોને મગજ સુધી પહોંચાડે છે. મગજ આ સંકેતોનું અવાજ તરીકે અર્થઘટન કરે છે, જેનાથી આપણે સાંભળી શકીએ છીએ. છે ને કેટલી નાની અને મજેદાર રચના.